સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય એકાઉન્ટ પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, એમાં જે લેક્ચર નંબર 12 માં ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર 11માં આપણે દાખલા નંબર 9 આસ્થા અને આગમન પેજ નંબર 208 ઉપર આપણે ચાલુ કરી દીધો હતો અને દાખલા નંબર 8 આભા અને બીનાવાળો દાખલો પૂરો થઈ ગયો હતો કમ્પ્લીટ. ખાતા દોયડા કમ્પ્લીટ ત્યાર પછી 9મો દાખલો અહીંયા ચાલુ કરી દીધો હતો આસ્થા આનાવાળો પેજ નંબર 208. તે પછી એમાં આપણે રકમ રીડ થઈ ગઈ હતી, પછી ત્યાં આજ્ઞા પ્રમાણની ગણતરી થઈ ગઈ હતી અને પાઘડી અંગેની જરૂરી આમ નોંધ આપણે થઈ ગઈ હતી. પાઘડી અંગેની જરૂરી એમાં 3 આમ નોંધ આવતી હતી. એ 3 આમ નોંધ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે 2 આમ નોંધ આપણે આવતી હતી. એક રોકડમાં આવતી હતી પાઘડી 7200 અને રોકડમાં નહીં આવતી પાઘડી એ 4800 છે. એ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપણે ત્યાગનું પ્રમાણ આપણને 1:2 જે તે વખતે આપણે લેક્ચર નંબર 11માં આપણને મળી ગયેલું. હવે આપણે એ પણ જાણી લીધું કે રોકડમાં કુલ એના ભાગની સોના ભાગની પાઘડી 12000 આવે છે. 12000 માંથી 7200 રૂપિયા રોકડમાં આવતી હતી. એ હવાલા નંબર તમને પેલા હવાલામાં કીધું કે સોનું તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડમાં લાવશે. કુલ 12000 માંથી 7200 જાય એટલે 4800 રોકડમાં ન લાવેલી પાઘડી એની પણ આપણે આંદોલન થઈ ગઈ હતી. ત્યાગના પ્રમાણમાં આપણે વેચી દીધી હતી. 7200 આવે અને 2448 ના પ્રમાણમાં વેચે એટલે 1:2 નું પ્રમાણ. અને 4800 રૂપિયા એવા રોકડમાં નહીં આવેલી પાઘડી તો એને આપણે 1600 અને 3200 એવી રીતે આમનોંધ કરી હતી. હવે આપણે એના પછી આજે હું તમને આપણા લેક્ચર નંબર 12 ની અંદર હજી આ દાખલા નંબર 9 માં જરૂરી ગણતરી આમ કરવાની બાકી છે. તો હવાલા નંબર 5 અને હવાલા નંબર 8 સમજાવું છું, બરાબર સમજો, બાકીના તો કમ્પ્લીટ થઈ જશે. હવાલા નંબર 5 શું કહે છે? તો હવાલા પેજ નંબર 209 ઉપર હું હવાલા નંબર 5 રીડ કરું છું, શાંતિથી સાંભળજો. રોકાણો 19200 માં આગના લઈ જશે. જો રોકાણો પાકા શ્રેયમાં છે કેટલા? 20000 રૂપિયા. પાકા શ્રેયમાં એટલે ચોપડે કિંમત રોકાણોની કેટલી છે? 20000 રૂપિયા છે. અને એ ભાગીદાર એક છે જૂના ભાગીદાર આહના, બીજા નંબરના ભાગીદાર છે આહના. એ કેટલામાં લઈ જાય છે? તો કે 19200 માં લઈ જાય છે. જુઓ, રોકાણોનો પહેલી વાર તો ધંધામાંથી નિકાલ થઈ જાય છે એટલે નવા પાકા શ્રેયમાં તો તમે હવે રોકાણો દર્શાવી ન શકો. તો 20000 ના રોકાણો લઈ જાય છે કેટલામાં ભાગીદાર? તો કે 19200 માં. તો હવે ખોટ કેટલી ગઈ? તો કે 800 રૂપિયા. 800 રૂપિયા ખોટ ગઈ ક્યાંથી લેશો? તો કે કારીગર વળતર અનામત આપણી પાસે જુઓ, રોકાણ વધઘટ અનામત 1500 રૂપિયા પહેલું છે. 1500 માંથી તમારે 800 રૂપિયા 1500 માંથી તમારે 800 રૂપિયા લેવાના થશે. રોકાણ વધઘટ અનામત છે 1600 રૂપિયા. 1600 રૂપિયામાંથી તમારે 800 રૂપિયા ઓછા કરવાના એટલે 800 બાકીના જે વધશે એ જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં એ આસ્થા આના 400 વેચી લેશે. તો પેલા આપણે હવાલા નંબર 5 જોઈ લઈએ. રોકાણો 19200 માં આગના લઈ જાય છે એવું આપણને હવાલા નંબર 5 માં જાણવા મળ્યું. પછી તો રોકાણો અંગેની આમ નોંધ જોઈ લઈએ. તો કે રોકાણો આગના લઈ જાય તો આગના એક ભાગીદાર છે, આગના એક વ્યક્તિ છે, લેનાર ખાતે ઉધાર થાય તો આગના મૂલ્ય ખાતે ઉધાર 19200. પછી 20000 ના રોકાણો 19200 માં લઈ જાય છે એટલે 800 રૂપિયા ઘટશે. આપણી પાસે રોકાણ વધઘટ અનામત પડ્યું છે કેટલું? મૂડી દેવા બાજુ જુઓ 1600 રૂપિયા છે. રોકાણ વધઘટ ભંડોળ 1600 રૂપિયા. 1600 માંથી ઘટે 1600 નું પહેલા આપણે ખાતું બંધ કરવાનું છે એટલે તોય આપણી પાસે 800 રૂપિયા વધશે. 800 રૂપિયા વધે એ જૂના ભાગીદારો 27 ના પ્રમાણમાં વેચી લેશે. દાખલામાં જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે મેં 1:1 લખ્યું છે. જૂનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે 1:1 માનેલું છે, જે લેક્ચર નંબર 11 માં પણ આપણે જોઈ લીધું. તો 19200 માં આના લઈ જાય, આના મૂલ્ય ખાતે ઉધાર 19200. પછી રોકાણ વધઘટ અનામતનું ખાતું બંધ કરો. રોકાણ વધઘટ અનામત છે જમા તો પોતે શું થઈ જાય? હવે ઉધાર થઈ જાય એટલે ખાતું બંધ થઈ ગયું. તે રોકાણો ધંધામાંથી જાય છે, જાય તો જમા. રોકાણો મિલકત છે, મિલકત ધંધામાંથી જાય તો જમા. આપણે ખાતું બંધ કરવાનું. ચોપડે કેટલી છે? 20000. મૂડી દેવા બાજુ જુઓ, મિલકત લેણા બાજુ જુઓ, ચોપડે કિંમત એની 20000. રોકાણોનું ખાતું બંધ થઈ ગયું. હવે જોવાનું એ છે કે આ 1600 માંથી 800 રૂપિયા અહીંયા આપણે વાપરવાના છે એટલે 800 નીકળી જાય. બાકી કેટલા વધે? હજી તો કે હજી 800 વધે. એ 800 જૂના ભાગીદારો આસ્થા અને આના 1:1 ના પ્રમાણમાં 400 લઈ લેશે. તે આસ્થાના મૂડી ખાતે જમા 400, તે આના મૂડી ખાતે જમા 400.
એટલે ટૂંકમાં રોકાણોનો નિકાલ થઈ ગયો, એ આનાના ભાગીદાર થઈ ગયા, અને રોકાણ વચ્ચે અનામતનો નિકાલ થઈ ગયો. બે ખાતા બંધ થઈ જશે. આ ખાતું હવે નવા પાકા શ્રેણીમાં દર્શાવવું નથી, અને આ 400 આપણે આસ્થા અને આનાના મૂડી ખાતે જમા બાજુ લખશું. નોંધમાં હું લખ્યું કે જ્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય અથવા મિલકત વેચી દેવામાં આવે, તો ભાગીદાર લઈ જાય છે, કદાચ તમે વેચી નાખો, વેચવામાં આવે તો આવી મિલકતને નવા પાકા શ્રેણીમાં લખવી નહીં. હવે તમે નવું પાકું શ્રેણી બનાવશો સોનુના પ્રવેશ બાદ, ત્યારે તમારે રોકાણો પાકા શ્રેણીમાં લખવાના નથી. એન્ટ્રી ક્યાં આપવાની? તો કે આનાના મૂડી ખાતા મુજબ 19,200 લખી નાખીશું. પછી બેના મૂડી ખાતા, જૂના ભાગીદારના મૂડી ખાતા 400 જમા લખી નાખશું. એટલે રોકાણોનો નિકાલ થઈ જશે અને રોકાણ વધઘટ અનામતનો નિકાલ થઈ જશે. આટલું આપણે એન્ટ્રી આપવાની છે સીધી, આમનામ લખવાની નથી. ખાલી મેં તમને સમજવા માટે આ બધું લખી દીધું. હવાલા નંબર 5 ની કમ્પ્લીટ વાત થઈ ગઈ. હવાલા નંબર હવે 8. હવાલા નંબર 8 શું કીધું એને? કે જમીન મકાન ચોપડે કિંમત જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી. બરાબર સમજો. એમ નથી કીધું કે જમીન મકાનની ચોપડે કિંમત 20% ઓછી કરવાની, એમ નથી કીધું. આ હવાનો ઊંધો હવાલો આપ્યો છે. તમને ફેરવીને પૂછો છે. તમને એમ કીધું કે જમીન મકાનની ચોપડે કિંમત અત્યારે કેટલી છે? તો કે પેજ નંબર 208 ઉપર જો જમીન મકાનની ચોપડે કિંમત 40,000 રૂપિયા. તો પાઘડીની નીચે આપી છે 40,000 રૂપિયા. ચોપડે કિંમત જે દર્શાવી છે ને, એ ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. બજારની અંદર કિંમત એક અલગ છે અને ચોપડામાં કિંમત એક અલગ છે. ચોપડે કિંમત જે દર્શાવી છે એ બજાર કિંમત કરતા 20% ઓછી દર્શાવે. બજાર કિંમત ઊંચી છે અને ચોપડે કિંમત ઓછી છે, એટલે 20% નો બે વચ્ચે ડિફરન્સ આવે છે, એમ કહેવા માંગે છે. બજાર કિંમત ઊંચી છે અને ચોપડે કિંમત નીચી છે. તો આવા સંજોગોમાં શું કરવું? જ્યારે બે તમને શબ્દ આપે, ચોપડે કિંમત આપે અને બજાર કિંમત આપે, સાંભળજો બરાબર, ત્યારે તમારે ધારણા કરવી પડશે. બીજું, ટકાવારી આપે એટલે તમારે 100 ધારવા પડશે. ટકાવારી હંમેશા કેટલા આવે બોલો બધા? તો કે 100 એ હોય. હવે ધારવા ક્યાં? ચોપડે કિંમત ધારવો કે બજાર કિંમત ધારવો? તો કે બજાર કિંમત. જુઓ, જેના નામની પાછળ કર્તા શબ્દ આવે ને, કર્તા, બજાર કિંમત પછી જો શબ્દ કરતા આવે તો તમારે ચોપડે કિંમત બજાર કિંમત ધારવાની થશે. કેટલી? તો કે 100. શા માટે 100? તો કે ટકાવારી કેટલા? 20. એટલે તમારે ધારણા કરવાની. ધારો કે જમીન મકાનની બજારમાં કિંમત 100 છે, બરોબર છે? બજારની કિંમત બજારમાં 100 છે, તો ચોપડે કિંમત જોતી હોય તો એમાંથી 20% ઓછી કરી નાખો. બાદ 20% ઓછા, એટલે 100 રૂપિયાના 20% કેટલા થાય? 20 રૂપિયા. 20 રૂપિયામાંથી બાદ કરો તો 20 બાદ કરશો ને એટલે વધશે કેટલા? તો કે 80. 80 શું આવ્યું? તો કે ચોપડે કિંમત આવી. ટૂંકમાં હવે એવું સાબિત થાય, આપણા ચોપડે 80 રૂપિયા હોય અને બજારની અંદર એના 100 રૂપિયા, બંને વચ્ચે 20 રૂપિયાનો ગાળો હશે. બજારમાં 100 રૂપિયા હોય, ચોપડે કિંમત 20 રૂપિયા હોય, પણ તમે આની ધારણા કરશો તો ધારો કે ફરી વખત તમારે શું ધારવાનું? તો કે બજાર કિંમત ધારવાની. શા માટે બજાર કિંમત ધારવાની? તો કે કર્તા જેની નામની પાછળ કર્તા શબ્દ આની ધાર લેવાની. કે બજાર પછી જો કર્તા શબ્દ આવે તો બજાર કિંમત, ધારો કે બજાર કિંમત 100 છે. હવે તમને એમ કીધું ઓછા છે, ઓછા કીધા ને તમારે માઇનસ કરવાના. તમને એમ કે પ્લસ વધારે છે તો તમારે પ્લસ કરવાના. તો અહીંયા ઓછા એટલે તમારે 100 રૂપિયાના 20% કરવાના. 100 રૂપિયાના 20% એટલે 20 રૂપિયા. 20 રૂપિયામાંથી બાદ કરશો, 100 રૂપિયામાંથી 20 બાદ કરશો એટલે 80 આવશે. 80 એ શું આવ્યું? ચોપડે કિંમત આવી. તો ચોપડામાં જો 80 રૂપિયા હોય તો બજારમાં કેટલા હોય? 20 રૂપિયા, 100 રૂપિયા, બંને વચ્ચેનો 20 રૂપિયાનો ગાળો હોય. તો ચોપડે કિંમત કેટલી આવી? તો કે 40,000. ચોપડે કિંમત 80 તો બજારમાં 100. ચોપડે કિંમત 40,000 તો બજારની અંદર 50,000 રૂપિયા કિંમત હોય. હવે ખ્યાલ આવ્યો કે 80 એ 100 હોય તો 40 એ કેટલા હોય? 50,000 હોય. એનો અર્થ એમ થાય, બજારની અંદર જમીન મકાનની કિંમત 50,000 છે, જેની ચોપડે આપણે કેટલી દર્શાવી? તો કે 40,000 દર્શાવી. બંને વચ્ચેનો 10,000 નો ડિફરન્સ પડે. એનો અર્થ એમ થાય, બજાર કિંમત આપણે ચોપડે દર્શાવવા જઈએ તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે? 50,000 માંથી 40,000 બાદ કરો એટલે ડિફરન્સ આવશે 10,000. તો 10,000 આપણે શું કરવું પડશે? વધારો ઘટાડો? તો કે વધારો. તો 40,000 માં તમે પ્લસ 10,000 કરશો તો 50,000 થશે. એટલે 10,000 નો જમીન મકાનમાં તમારે વધારો કરવો પડશે. તો જમીન મકાનમાં 10,000 નો વધારો કરી દેશો. આ તમારો હવાલા નંબર 8 છે. બાકીના હવાલા તો બધા કમ્પ્લીટલી આપણે જેમ જૂનું કરતા હતા એ જ રીતે આગળ વધવાનું છે. હવે એમાં જરૂરી ખાતા તમને દોરવાના કીધા અને પ્રવેશ બાદનું પાકું સર્વે તૈયાર કરવાનું કીધું છે. હવે સૌથી પહેલા આપણે આ ખાતા દોરી લેવાના. ખાતા જોવો છે, 4 ખાતા દોર્યા, 3 ખાતા છે પ્લસ 1
3+1 એક તમારી પત્રક છે, પાકું સરવૈયા અને ખાતું ન હોય પત્રક કહેવાય. જો પહેલું ખાતું દોર્યું છે પૂનમ મૂલ્યાંકન ખાતું. નંબર 1 કેટલી લીટીનું દોરવાનું? તો કે 12 લીટીનું. દરેક દાખલામાં તમારે આટલી લીટીનું 12 લીટી દોર નાખવાનું. કઈ રીતે દોરવાનું? તો કે તમે 11મા ધોરણમાં નફા નુકસાન ખાતું જે દોરતા હતા, વિગત રકમ એવી રીતે તમારે દોરવાનું, ઉધાર અને જમા. પછી ભાગીદારોના મૂડી ખાતા દોરવાના. કેટલી લીટી? 15 લીટી. કેવી રીતે દોરવાના? તો કે પહેલા જૂના ભાગીદારના નામ રાખવાના અને નવા ભાગીદારના નામ છેલ્લે રાખવાના. હંમેશા એવું જ કરવાનું. છેલ્લા ભાગીદારનું નામ શા માટે છેલ્લે રાખશું? તો કે તમે જોજો દાખલામાં નફા નુકસાનનું જ્યારે નવું પ્રમાણ તમને આપ્યું હોય ને દાખલામાં, તો જો આ દાખલામાં નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે 4:3:3, એમાં પેલો 4 છે ને 4 એ સોનુનો નથી, પેલો ભાગ છે ને એ આસ્થાનો હોય અને છેલ્લો જે 3 બતાવે છે ને એ સોનુનો ભાગ હોય. એટલે ચોપડીમાં જેમ છે ને એમ જ આપણે આગળ વધવું પડે. એટલે છેલ્લો ભાગ હોય ને, છેલ્લો ભાગ એ એમ માનવામાં આવે છે કે સોનુનો ભાગ, સોનું એટલે નવા ભાગીદારનો ભાગ હશે. એટલે તમારે એટલું યાદ રાખવાનું, 2 જૂના હોય એટલે 1 ત્રીજો આવશે, એટલે 3 ખાના થયા, આસ્થા, આહન અને સોનું. આસ્થા, આહન અને સોનું. પણ સોનુનો ભાગ તમારે છેલ્લે જ રાખવો છે. સોનું ખાનું તમારે છેલ્લે જ રાખવાનું છે. આટલું તમારે યાદ રાખવાનું દરેક દાખલામાં. આમાં 2+1 એટલે 2 જૂના 1 નવો આવશે. જૂનો ભાગીદાર છેલ્લે રહી જશે અને નવો ભાગીદાર છેલ્લે રહી જાય. જૂના 2 ભાગીદારો પહેલા આવશે. વિગત, આસ્થા, આહન અને સોનું. વિગત, આસ્થા, આહન અને સોનું, ઉધાર, જમા. 15 લીટીનું દરેક દાખલામાં તમારે દોર નાખવાનું. આ દાખલામાં ચાલુ ખાતા આપ્યા નથી એટલે સ્થિર અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિઓથી ખાલી મૂડી ખાતા દોરવાના છે. ત્રીજા નંબર ઉપર તમારે રોકડ બેંક ખાતું દોરવાનું 10 લીટી. એ કેમ દોરવાનું? પૂર્ણ મૂલ્યાંકન ખાતું દોર્યું એમ દોરવાનું. વિગત રકમ દરેક દાખલામાં 10 લીટી દોર નાખવાનું, ઉધાર, જમા. અને ચોથા નંબર ઉપર તમારે પાકું સરવૈયું દોરવાનું છે. કઈ તારીખનું જુઓ, પેજ નંબર 209 ઉપર જુઓ. 1/4/17 થી સોનુને નવા ભાગીદાર તરીકે ઉપર લખ્યું છે ને, નંબર 4 1/4/17 ના રોજનું સોનુના પ્રવેશ બાદનું પાકું સરવૈયું છે. કેટલી લીટીનું? તો કે 15 લીટીનું દોરવાનું. દરેક દાખલામાં આમ જ તમારે કરવાનું છે. એ તો તમને 11મા ધોરણમાં આપણે વાર્ષિક હિસાબો કર્યા, તમને ખબર જ છે. મૂડી, દેવા, રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. સૌથી પહેલા તમારે મૂડી ખાતા એની જગ્યાએ ખાલી એટલું લખી તૈયાર રાખવાનું. એ મૂડી ખાતા આપણે બંધ કરશું એની જગ્યાએ ત્રણેયના નામના આંકડા આવી જશે. આખરની મૂડી નીકળશે, મૂડી ખાતામાંથી જ્યારે આખરની મૂડી નીકળશે ત્યારે તમારે અહીં ગોઠવી દેવાની છે. હવે આ ખાતા દોરાઈ ગયા, ખાતામાં ખતવણી કરવાની છે. શું કરવાનું? ખતવણી કરવી હોય તો હવાલાના ક્રમમાં કરવી કે પાકા સરવૈયાના ક્રમમાં? તો કે સૌથી પહેલા તમારે ખતવણી કરવી હોય તો પાકા સરવૈયાના ક્રમમાંથી કરવાની. સૌથી પહેલા એની પહેલા કેવું કામ કરી લેવાનું? એક ભાગીદારના મૂડી ખાતા ગોઠવી દેવાના અને રોકડ બેંક ગોઠવી દેવાની. જો મૂડી ખાતામાં જાવ છું, જમા બાજુ બાકી, આગળ, લાવ્યા, આ સૌની મૂડી કહેવાય. જૂના ભાગીદારોની મૂડી જુઓ, પેજ નંબર 208. આસ્થાની મૂડી 76,000 છે અને આહનાની મૂડી છે 48,400. તો જૂના ભાગીદારી પહેલા તમારે મૂડી ગોઠવી દેવાની. 76,000 આસ્થાની અને આહનાની 48,400. એટલું તમારે કામ કરવાનું. મૂડી દેવા બાજુ હોય ને એ જમા સાઈડ કહેવાય. જમા સાઈડ તમારે ઉપાડી જમા બાજુ લખી નાખવાનું, બાકી આગળ લાવી ખાલી આસ્થા અને આહનાને લાગુ પડે છે. પછી તમારે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ રોકડ પડી છે. જો 16,000 રૂપિયા રોકડ છે તો એ રોકડ ખાતાનું ઉધાર બાજુ લખી નાખવાનું, બાકી આગળ લાવ્યા. એ સરુની બાકી કહેવાય. સરુની બાકી છે 16,000, એટલે અહીં તમારે લખી નાખવાનું 16,000. જો એ મિલકત લેના એ ઉધાર સાઈડ કહેવાય. ઉધાર હોય તમારે ઉધાર બાજુ ગોઠવી દેવાનું. આવી જાય ઉધાર બાજુ, બાકી આગળ લાવી. આટલું તમારે પહેલા કરી નાખવાનું. હવે તમારે ખતવણી કરવાનું ચાલુ કરવાનું છે. 2 વસ્તુ ગોઠવાઈ ગઈ, ભાગીદારોની મૂડી ગોઠવાઈ ગઈ છે, મૂડી ખાતા જમા બાજુ અને રોકડ બેંક ગોઠવાઈ ગઈ, રોકડ ખાતા ઉધાર બાજુ, બાકી આગળ લાવ્યા 16,000. હવે શું કરવાનું? હવે તમારે મિલકત લેના બાજુથી ખતવણી કરવાનું ચાલુ કરવાની છે. ડાયરેક્ટ ખતવણી ખાતા દોર્યા છે. હવે તમારે હવાલાના ક્રમ મુજબ નથી આવવાનું, પાકા સરવૈયાના ક્રમ મુજબ આવવાનું. પણ એમાં જ્યાં ટીક માર્ક કરાવીને આવે ને એ તમારે ભેગું હવાલો વાંચતો જવાનો અને 2 અસર આપતી જવાનું. હવાલાની હંમેશા 2 અસર હશે. સૌથી પહેલા મિલકત લેના બાજુ પાઘડી આપી છે 8,400. એ તો જૂની પાઘડી કહેવાય. સ્ટાર હવાલો છે. સ્ટાર હવાલો એટલે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાની વસ્તુ. તો જૂના ભાગીદારોને વેચી દો. પાઘડીની બાકી મિલકતની ઉધાર, પાઘડી મિલકત છે, મિલકતની બાકી ઉધાર હોય તો એને હવે પોતે શું થઈ જાય? જમા થઈ જાય. એટલે પાઘડીનું ખાતું બંધ થઈ જાય અને પાઘડી ક્યાં લઈ જશે? તો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ શું આપ્યું છે? સરખું. દાખલામાં આપ્યું નથી એટલે આપણે એક ચેનલ લઈ લઈએ તો અહીં લખી નાખવાનું. ભાગીદારોના મૂડી ખાતે આપણે આમનું લખી નાખી છે. પાઘડી ખાતે બેને 4242 આવશે જૂના ભાગીદારો. કુલ 8,400 કે 8,400 ના 2 ભાગ પાડો, 4242. એટલે 2 ભાગીદારના મૂડી ખાતે ઉધાર, પાઘડી ખાતે જમા, જૂના પ્રમાણમાં. એના પછી આપે છે જમીન મકાન. જમીન મકાનની આપણે ગણતરી કરી. જમીન મકાનના પાકા સરવૈયા લખી નાખવાની.
જમીન મકાન છે કેટલા 40,000. હવે આપણે એની ગણતરી કરી તો એમાં જાણવા મળ્યું કે જમીન મકાનનો હવાલો છે હવાલા નંબર 8. જમીન મકાન ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. આપણે ગણતરી કરતા બજાર કિંમત આપણને 50,000 મળી છે. તો કેટલા પ્લસ કરવા પડે? તો કે વધારો કેટલો કરવો પડે? તો કે 10,000. તો કે 10,000 પ્લસ કરો એટલે બજાર કિંમત કેટલી આવી જાય? તો કે 50,000. તો જમીન મકાનમાં તમારે વધારો કરવાનો છે 10,000. એ ગણતરી થઈ ગઈ. એ ગણતરીમાં મેં વાત કરી દીધી છે. જમીન મકાન કાયમી મિલકત છે. મિલકતમાં વધારો થાય તો સારી બાબત કહેવાય. સારી બાબત કહેવાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. તો અહીં લખી નાખવાનું જમીન મકાન ખાતે કેટલા 10,000. જેટલા પ્લસ માઇનસ કરો તેની બીજી અસર આપો. જેટલા પ્લસ માઇનસ કરો તેની બીજી અસર પાડો. કેટલા પ્લસ કર્યા? 10,000. તો 10,000 ની બીજી અસર સારી બાબત તરીકે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. કેમ કે જમીન મકાન એ મિલકત છે. મિલકતની કિંમત વધી એટલે સારી બાબત. પછી યંત્રો ઉપર કોઈ પણ જાતનો હવાલો નથી એટલે એમને લખી નાખવાનું. યંત્રો છે અત્યારે 32,000 એટલે એમને લખી નાખવાનું 32,000. પછી છે રોકાણો. તો રોકાણોનો હવાલો નંબર 5 વાંચવાનો. તો રોકાણો 19,200 માં આના લઈ જાય તો ભાગીદાર લઈ જતા તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી નાખો. જેટલામાં લઈ જાય એટલામાં કેટલામાં લઈ જાય? 19,200 હવાલામાં કીધું ને એટલા તમારે એના મૂડી ખાતે ઉધાર કરવાના. તો આના લઈ જાય તો એ લખવાનું રોકાણો ખાતે લઈ જાય છે. તો આના લઈ જાય છે તો આના મૂડી ખાતે ઉધાર કરી નાખો. રોકાણો 19,200 માં આના લઈ જાય અહીંયા લખવાનું 19,200. હવે એની નીચે મેં નોંધ લખી હતી યાદ હોય તો કે કોઈ મિલકત વેચી દેવામાં આવે કે ભાગીદાર લઈ જાય તો નવા પાકા શ્રેયમાં દર્શાવવી નહીં. એટલે રોકાણો હવે અહીંયા દર્શાવવાના આવશે નહીં. પણ હવે એની સામે આપણે રોકાણો નિકાલ તો થઈ ગયો. નવા પાકા શ્રેયમાં લખશું નહીં આપણે. પણ આપણે રોકાણ વધઘટ અનામતના જે 1,600 રૂપિયા પડે એમાંથી આપણે 800 રૂપિયા ઓછા કરવાના. કેમ કે ખોટ સરભર કરવા માટે 800 લેવા પડશે નથી. 800 લઈ લીધા પછી કેટલા વધશે? તોય 800 વધશે. તો 800 જૂના ભાગીદારોને આપણે વેચી દઈએ તો રોકાણ વધઘટ ભંડોળ ભાગીદારોને વેચી દઈએ. રોકાણ વધઘટ ભંડોળ કેટલા વધ્યા હતા? 800. તો જૂના ભાગીદારોને કેટલા ભાગીદાર ભાગમાં આવે તો 400. જૂનું પ્રમાણ 1:1 આપણે લગાડ્યું છે. ત્યાર પછી દેવાદારો ઉપર કોઈ હવાલો નથી. ગાલખાત અનામતનો હવાલો ન હોય એનો અર્થ એમ થાય કે નવી ગાલખાત અનામતની જોગવાઈની જરૂર છે જ નહીં. તો ઓલી જૂની પેઢી છે મૂડી દેવા બાજુ જોવો છે 8,000 રૂપિયા. એનું શું કરવું? એનો અર્થ એમ કે હાલના જે બાકી આપી છે દેવાદારોની બાકી 25,200 છે અને ગાલખાત અનામત મૂડી દેવા બાજુ જો લેણદારોની ઉપર પ્રોવિડન્ટ ફંડની નીચે દેખાય છે અને લેણદારોની ઉપર 8,000 રૂપિયા. તો એ બંને બાકીમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એમના તમારે રાખવાની છે. ટૂંકમાં દેવાદારોમાંથી તમારે જૂની ગાલખાત અનામત બાદ કરવાની છે. દેવાદારો અત્યારે ચોપડે કિંમત કેટલા છે? તો કે 25,200. હવે ગાલખાત અનામતનો હવાલો છે નહીં, નવી તો ઊભી કરવાની નથી. તો જૂની પેઢી ખાલી બાદ કરવાની રહી. માઇનસ ગાલખાત અનામત જો મૂડી દેવા બાજુ દેખાય છે 8,000 એ 8,000 બાદ કરી નાખો. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે 8,000 ઇનફ છે, પૂરતા છે. હવે કોઈ 8,000 થી વધારે નથી રાખવી, 8,000 થી ઓછી નથી રાખવી. બરોબર, 8,000 માપે છે. તો નવો 17,200 નો આંકડો આવશે દેવાદારનો. 17 ને 8 પછી બસ એટલું જ તમારે કરવાનું છે. પછી સ્ટોક ઉપર કોઈ હવાલો નથી. તો સીધા લખી નાખો. પાકા સરવૈયામાં લખી નાખો. જૂનામાંથી સીધા નવામાં લખી નાખો. સ્ટોક છે 14,400. ત્યાર પછી રોકડ. તો રોકડ ખાતામાંથી આવશે. અહીંથી આવશે. રોકડ ખાતું બંધ કરશું ને ત્યારે આવશે. અત્યારે એની જગ્યા રાખી દેવાની. સ્ટોક પછી રોકડ એમ લખી મૂકી દેવાની. જગ્યા રાખવાની. ક્યાંથી? રોકડ ખાતું દોર્યું છે એટલે રોકડ ખાતામાંથી તમારે લેવાના રહેશે. અત્યારે છે એ 16,000 ની અહીં મૂક્યા છે. બાકી આગળ લાવી એ ખાતું બંધ કરશો ના. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચે સ્ટાર હવાલો છે. નફા નુકસાન ખાતું સ્ટાર હવાલો છે. 3,200 અને 4,000 જૂના ભાગીદારો વચ્ચે વેચવા લાયક રકમ છે. જાહેરાત ઝુંબેશ ખર્ચે પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય. જૂના ભાગીદારો વચ્ચે વેચવા પડશે. તો વેચવા હોય તો ભાગીદારોની મૂડી ઘટે. ભાગીદારોની મૂડી ઘટે તો મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે. તો અહીં લખાય જાહેરાત ઝુંબેશ ખર્ચ 1:1 ના પ્રમાણમાં વેચવું. પછી નફા નુકસાન ખાતું એક જો એ નફા નુકસાન ખાતું પેન્શનથી લખજો. એને એકત્રિત ખોટ કહેવાય. જો મિલકત લેવા બાજુ આપે તો એકત્રિત ખોટ કહેવાય. નફા નુકસાન ખાતું એકત્રિત ખોટ કેટલી આપી છે?
તો કે 4000 3200 ના બે સરખા ભાગ પાડવાના જૂનું પ્રમાણ જુઓ શા માટે જૂના પ્રમાણમાં શા માટે નવા પ્રમાણમાં નહીં તો કે આ જાહેરાત ઝુંબેશ ખર્ચ મહેસૂલી પ્રસારિત મહેસૂલી ખર્ચ એ નવા ભાગીદાર સોનુના પ્રવેશ પહેલાનું છે એટલે માત્ર ને માત્ર જૂના ભાગીદારને લાગુ પડે બીજું એકત્રિત ખોટ 4000 પડી છે એ પણ નવા ભાગીદાર સોનુના પ્રવેશ પહેલાની ખોટ છે એટલે માત્ર જૂના ભાગીદારો જ વેચે નવા ભાગીદાર એમાં રસ લે જ નહીં એટલે આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ 3200 છે એટલે 1600 જૂના ભાગીદારોને આવશે આસ્થાને 1600 આહનાને 1600 પછી નફા નુકસાન ખાતું છે 4000 તો 4000 ના બે સરખા ભાગ પાડો એટલે 2000 આસ્થાને 2000 સોનુને આવે 2000 આહનાને આવશે તો મિલકત લેનાર સાઈડનું કામ પૂરું થાય છે મૂડી દેવા બાજુ મૂડી તો મેં લખી નાખી આવે મૂડી દેવા સાઈડ જમા સાઈડ કહેવાય જમા બાજુથી ઉપાડી તમારે જમા બાજુ મૂકવાની મૂડી લખાય કે 74000 આહનાની 48400 કામદાર વળતર ભંડોળ હવાલા નંબર 4 વાંચું છું અને ચોથા નંબરનો હવાલો લાગુ પડે કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો મંજૂર કરવો એનો અર્થ એમ થાય કે આપણે હવે ભવિષ્યમાં આ દાવો ચૂકવવો પડે તેથી દેવું બને છે તો અહીં લખી નાખવાનું પહેલા તો ચૂકવવા બાકી કામદાર વળતરનો દાવો હવાલામાં એટલા લખી નાખવાનું હવાલામાં કેટલા આપ્યા 3200 રૂપિયાનો દાવો મંજૂર કર્યો તો આપણી પાસે પડ્યું છે ભંડોળ કેટલું જૂનું નફામાંથી ભેગું કરેલું 4800 માંથી 3200 રૂપિયાનો દાવો આપણે કાઢી નાખવાનો બાકીની જે રકમ વધે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાનું કેમ કે નવા ભાગીદાર સોના પ્રવેશ પહેલાનો આ આંકડો હોવાથી તો 4800 માંથી 3200 રૂપિયા કાઢી નાખો એટલે વધશે કેટલા 1600 ને બે સરખા ભાગ પાડ નાખો એટલે કામદાર વળતર અનામત વેચાઈ જશે તો અહીંયા આપણે જૂના ભાગીદારને વેચી દઈએ કામદાર વળતર ભંડોળ જોજો અહીંયા છે કેટલા અત્યારે તો કે 4800 છે 4800 માંથી દાવો કેટલો મંજૂર થયા તો કે 3200 હવે વધે કેટલા તો કે 1600 વધશે તો 1600 ને જૂના ભાગીદારો વચ્ચે એક જેમ એકના પ્રમાણમાં વેચો એટલે પહેલા ભાગીદાર આસ્થાને 800 અને આહનાને 800 રૂપિયા આવશે એટલે 4800 નું ખાતું બંધ થઈ ગયું કહેવાય 3200 તમે દાવામાં વાપરી નાખ્યા અને બાકીના 1600 જૂના ભાગીદારોને 1600 વધ્યા તેમાં 800 જૂના ભાગીદારને વેચી દીધા એટલે કામદાર વળતર ભંડોળનું 4800 નું ખાતું બંધ થઈ ગયું રોકાણ વધઘટ ભંડોળનું ખાતું બંધ થઈ ગયું આપણે 400 વધ્યા લઈએ જૂના ભાગીદારને વેચી દીધા ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ ત્યાં લખી દે તો પેન્શન થી પ્રોવિડન્ટ ફંડ નું બીજું નામ છે ભવિષ્ય નિધિ અથવા ફેર રીતું છે કર્મચારી ભવિષ્ય નિધિ તો બધું એક જ થાય પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું છે તો અહીંયા આપણે લખી નખાય પ્રોવિડન્ટ ફંડ જૂના પાકા સર્વેમાંથી લઈ નવા પાકા સર્વેમાં લખી નાખો પ્રોવિડન્ટ ફંડ 6400 પછી કાલકા અનામત દેવાદાર લખીને બાદ કરી નાખી જો કાલકા અનામત લોકો આપવાની પેટર્ન સિસ્ટમ કેવી છે ઘણીવાર દેવાદારોમાંથી બાદ કરીને આપે છે ઘણીવાર તમને મૂડી દેવા બાજુ પણ આપે છે તો મૂડી દેવા બાજુ આપે તો એક જ થાય અને બાદ કરીને તમને આપે તો એક જ થાય જૂની જ ગણાય ત્યાર પછી લેણદારોનો અને દેવી ઊંડી ઉપર 7મો હવાલો છે હું હવાલો વાંચું છું સાંભળજો લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારેલ છે ચોપડે નોંધેલ નથી આ હવાલો પહેલી વખત તમારી સામે આવ્યો એક બાજુ લેણદારો છે એક બાજુ 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધી નથી હવે જોજો લેણદારોની હારે જ્યારે પાકા સર્વેમાં દેવી ઊંડી દેખાય તો તમારે શું કરવાનું લેણદારો એટલા ઘટાડી નાખવામાં લેણદારો ઘટાડવા પડે તો સામે દેવી ઊંડીમાં વધારો કરવો પડે લેણદારો સ્વીકાર લીધી એટલે લેણદારો એટલું દેવું ઘટાડ નાખો તો સામે એક દેવું વધી જશે દેવી ઊંડી નામે એટલે તમારે મૂડી દેવા બાજુ જ અસર આપવાની લેણદારો અત્યારે છે 12000 એમાંથી 2000 ઓછા કરી નાખો એટલે 10000 થઈ જાય અને દેવી ઊંડી અત્યારે 6000 એમાં 2000 પ્લસ કરી લો એટલે 8000 થઈ જાય એટલે લેણદારો હવે પછી નવા થઈ જશે 10000 દેવી ઊંડીનો નવો આંકડો આવશે 8000 એક દેવું વધે છે તો બીજું દેવું ઘટે છે સ્વીકારી એનો અર્થ એમ થાય એટલું દેવું ઘટાડ નાખો સામે દેવી ઊંડી વધારે નાખો તો અહીંયા લખું છું લેણદારો અત્યારે છે 12000 એમાંથી તમારે ઘટાડો કરવાનો છે કેટલો તો કે હવાલામાં જુઓ હવાલા નંબર 7 માં છે 2000 રૂપિયા ઓછા કરવાના તો 2000 ઓછા કરો એટલે વધે કેટલા તો કે 10 પછી દેવી ઊંડી જુઓ દેવી ઊંડી અત્યારે કેટલી છે તો કે 6000 છે તો એમાં શું કરવાનું તો કે એમાં તમારે વધારો કરવાનો છે દેવી ઊંડીમાં વધારો કરવો તો કે 2000 જેટલો અહીંયા ઘટાડો કર્યો હોય એટલો જ વધારો કરી નાખો ઓવરઓલ જોશો ને તો 18000 પાછા થઈ જાય જો 12 ને 6 18 તો 10 ને 8 18 બે એક જ થશે એટલે હવાલા નંબર 7 નું કામ પૂરું થઈ જાય હવે મૂડી દેવા બાજુનું કામ પૂરું થઈ જાય હવે આપણે સ્ટાર હવાલા આવી ગયા છે પાકા સર્વે મિલકત લેણા બધું કમ્પ્લીટ થઈ ગયું મૂડી દેવા બાજુ કમ્પ્લીટ થઈ ગયું હવે તમારે હવાલા રીડ કરવાના કેવા હવાલા મેં રાઉન્ડ મરાવ્યા હતા એટલે કે જેને આપણે સ્વતંત્ર હવાલા કહેવાય તો પહેલો હવાલો પેજ નંબર 209 સોનું મૂડી તરીકે 80000 રોકડા લાવશે તો એની આન્સર આપી દો
તો કે રોકડા ધંધામાં આવે તો રોકડ બેંક ખાતે ઉધાર અહીં લખાય સોનુના મૂડી ખાતે કેટલા આવ્યા તો કે 80,000 તો રોકડા આવી રોકડ બેંક ખાતે ઉધાર અને સોનુના મૂડી ખાતે જમા લખી નાખો શબ્દ શું લખવાના રોકડ બેંક ખાતે ક્યાં ખાનામાં તો કે સોનુના કેટલા આવ્યા તો કે 80,000 હવે આગળ વધી એમાં છે અને સોનું તેના ભાગની પાકડી પૈકી 7200 રોકડા લાવશે તો આપણે ગણતરી જે તે વખતે લેક્ચર નંબર 11 માં કરી હતી કે પાઘડીનું મૂલ્યાંકન 40,000 થયું 40,000 માંથી એનો ભાગ કેટલો તો કે 3/10 એટલે 12,000 આવતી હતી 12,000 માંથી 7200 રોકડા લાવે છે તો 4800 રોકડા ન લાવે તો 7200 ની એક આમ નોંધ કરવી પડશે એકવાર 4800 ની આમ નોંધ કરવી પડશે તો 7200 પેલા આવે એની આમ નોંધ કરી નાખીએ તો રોકડ આવે છે તો રોકડ બેંક ખાતે ઉધાર લખીએ અને પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રોકડા આવ્યા તો કે 7200 તો સીધા પાઘડીના પ્રીમિયમ ખાતે જમા રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા હવે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થયું ઉધાર પર અને જૂના ભાગીદારને આપી દો તો કે અહીં લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે હવે તમારે વેચવાના છે ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ આપણને જે તે વખતે 1/2 મળ્યું છે તો 7200 ને તમારે વેચવાના થશે 7200 ભાગ્યા 3 કરવાના એટલે 24 તેરી 72 એક ભાગે 2400 આવશે તો 2 ભાગે 4800 આવશે પેલા બે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચી દેવાનું એ બેનો સરવાળો કરશો એટલે 7200 થઈ જશે હવે રોકડમાં નહીં લાવી પાઘડી કેટલી તો કે 4800 તો 4800 ને એન્ટ્રી કઈ રીતે આપી તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને બે જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણ જમા થાય તો કે નવો ભાગીદાર સોનું તો સોનુના મૂડી ખાતે આપણે ઉધાર કરશું આ શબ્દ શું લખવાના આસ્થાના મૂડી ખાતે આહનાના મૂડી ખાતે કેટલા હતા તો કે ઈ હતા 12,000 માંથી તમે 7200 કાઢો 4800 ને સરખે છે ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ 1/2 છે એટલે પહેલા ભાગીદારને 4800 ને તમારે 1/2 ના પ્રમાણમાં વેચો એટલે 16 કેરી 48 એટલે પહેલા ભાગીદારને 1600 આવશે આમાં 1600 આવશે અને અહીંયા 3200 આવશે એ બેનો પાછો સરવાળો કરશો એટલે 4800 થઈ જાય અહીંયા તમારે લખવાનું સોનુના મૂડી ખાતે આસ્થાને કેટલા મળ્યા તો કે 1600 મળ્યા આહનાને કેટલા મળ્યા તો કે 3200 મળ્યા હવે આ ચારે આંકડાનો તમે સરવાળો કરશો એટલે 12000 થઈ જાય બરોબર છે આ ક્લિયર આ 2400 પ્લસ 4800 એટલે એ થશે 7200 1600 અને 3200 એ બેનો સરવાળો એટલે 4800 7200 વત્તા 4800 એટલે ટોટલ 12000 રૂપિયા પાઘડી જૂના ભાગીદારને મળી ગઈ અને રોકડમાં ન આવીને પાઘડી 4800 એ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી રોકડમાં આવી રોકડ ખાતામાં લઈ ગઈ રોકડમાં 4800 ન આવી નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરી અને જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચી રોકડમાં આવી એ ત્યાગના પ્રમાણમાં વેચી રોકડમાં ન આવી એ ત્યાગના પ્રમાણમાં વેચી છે બીજો અવાલ આપણે રાઉન્ડ કર્યો પણ એ તો નફા નુકસાનનું નવું પ્રમાણ એની અત્યારે કાંઈ જરૂર નથી એ તો ત્યાગનું પ્રમાણ શોધવામાં કામ લાગે ત્રીજો અવાલ પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં એ પણ અવાલો ક્લિયર થઈ ગયો 40,000 માંથી સોનુના ભાગની પાઘડી આપણે 12,000 રૂપિયા ગણતરીમાં લીધી હવાલા નંબર 4 કામદાર વળતરનો દાવો આવી ગયો હવાલા નંબર 5 રોકાણ 19,200 માં આહના થઈ જાય એને મૂડી ખાતે ઉધાર કર્યો બાકી વેચાણ જૂના ભાગીદારને 400 વેચાય કામદાર વળતરનો દાવો 3200 એ રાખી દીધો પછી બાકીના વેચાય ભાગીદારે 800 વેચી દીધા પછી રોકાણો પર મળવા બાકી રહ્યા જો રાઉન્ડ લેવાનો છે તો મળવા બાકી હોય તો લેણું થાય તો લેણું હોય તો મિલકત લેણા બાજુ લખાય તો અહીં લખાય રોકાણો પર મળવા બાકી વ્યાજ કેટલું મળવા બાકી છે સીધી જ અસર આપો એની 2400 રૂપિયા મળવા બાકી છે તો આ લેણું થાય બીજું લેણામાં વધારો થયો તમે લેણું બતાવો તો છો એમાં તમે હજી 2400 ઉમેરો છો એટલે લેણામાં વધારો થયો તો કઈ બાબત કહેવાય સારી બાબત હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મળવા બાકી રોકાણોનું વ્યાજ કેટલું તો કે હવાલામાં જોઈ લો 2400 રૂપિયા મળવા બાકી છે ત્યાર પછીનો હવાલો લેણદારો હવાલો આવી ગયો જમીન મકાનનો હવાલો આવી ગયો ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે તો આવતા વર્ષના એનો અર્થ એમ થાય કે અગાઉથી ચૂકવેલ અચૂક વિપરી કહેવાય આપણે 11 નંબરમાં હવાલો આપતો વાર્ષિક હિસાબનો કે જેટલું તમે ખર્ચ અગાઉથી ચૂકવી દો ને એટલું લેણું થાય એક તો લેણું થાય એટલે અહીંયા નથી નાખવાનું અચૂક વિપરી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું ચૂકવું અગાઉથી તો 4800 આપણે માટે લેણું આની જેમ જ અસર આવશે 2400 ની જેમ એક તો લેણું થાય અને લેણું હોય લેણામાં શું થયો વધારો તો લેણામાં વધારો થાય તો
સારી બાબત હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ તો અહીં લખી નખાય અગાઉથી ચૂકવેલીમાં પ્રીમિયમ કેટલું અગાઉથી ચૂકવું તો કે 4800 હવાલામાં હોય એટલા હવાલા નંબર 9 માં 4800 છે એટલે 4800 મેં લખી નાખ્યા બધા જ હવાલા આવી ગયા જુઓ જે રાઉન્ડ નોતા કર્યા એ હવાલા આવી ગયા છે જે રાઉન્ડ કર્યા એટલે સ્વતંત્ર હવાલા આવી ગયા હવે કઈ બાકી રહેતું નથી તો સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ તો કે હવે આ નંબર આપ્યો ને એ નંબર પ્રમાણે તમારે ખાતા બંધ કરી દેવા પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું બીજું કઈ બાકી રહેતું નથી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જો જમા બાજુ તો કઈ છે જ નહીં જમા બાજુ ઉધાર બાજુ 0 છે તો જમા બાજુનો સરવાળો વધારે થશે તો જમા બાજુનો સરવાળો હું કરું છું 10 ને 12 ને 16 ને 17200 આવશે એ ઉપાડી તમારું ઉધાર બાજુ મૂકવાનું તેમ તફાવત કેટલો આવશે તો કે જેટલો કુલ સરવાળો થયો હોય એટલો તફાવત આવશે કેમ કે ઉપર કઈ આંકડા તો છે નહીં જો આ જમા બાજુનો સરવાળો વધારે હોવાથી જમા બાકી નીકળી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકીને નફો કહેવાય નફો હોય તો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દો શા માટે જૂના પ્રમાણમાં તો કે આ જે નફો આવ્યો ને એ નવા ભાગીદાર સોનુના પ્રવેશ પહેલાનો હોવાથી જૂના ભાગીદારોને સરખી રીતે આપણે વેચી દઈએ તો અહીં લખાય ભાગીદારોના મૂડી ખાતે નફો તો પહેલા ભાગીદાર આસ્થા બીજા ભાગીદાર આ બે જૂના ભાગીદાર છે એટલે સરખી રીતે તમારે વેચવાના છે તો 17200 ના બે ભાગ પાડો તો પહેલા ભાગીદારને 8600 બીજા ભાગીદારને 8600 પાછો બેનો સરવાળો કરો એટલે 1700 થઈ જશે 6 12 બોલે ઉદ્યા પડી 9 ને 8 17 તો નફો હોય તો ભાગીદારોની મૂડી વધી જાય ભાગીદારની મૂડી વધારી હોય તો મૂડી ખાતામાં જમા બાજુ તો અહીં લખી નખાય વિગતના શબ્દ હું લખવાના પુનઃ મૂલ્યાંકન ખાતે કાઉન્સમાં હું લખવાનું નફો પહેલા ભાગીદારને 8600 બીજા ભાગીદારને 8600 અને નવા ભાગીદારમાં ડેશ હવે તમારે શું કરવાનું ભાગીદારના મૂડી ખાતા બંધ કરો તો મૂડી ખાતા બંધ કરવા હોય તો સૌથી પહેલા તમારે મૂડી ખાતામાં હંમેશા ત્રણેયનો જમા બાજુનો સરવાળો વધારે થાય તો આપણે પહેલા સોનુનો સરવાળો આપણે કરીએ તો સોનુનો જમા બાજુનો સરવાળો જો 80000 છે એ 80000 ઉપાડી તમારે ઉધાર બાજુ મૂકી દેવાના એટલે હવે તમારો ડિફરન્સ આવશે આ જીરો ઉપર તો એમાંથી તમારે 4800 બાદ કરવાના હતા એટલે 4800 બાદ કરી નાખી 80000 માંથી 6 ને 2 8 8 ને 2 10 નું શૂન્ય વિદ્યા પડે 1 4 ને 5 5 ને 5 10 ને શૂન્ય વિદ્યા પડે 75200 આવશે કે ને સોનું પછી એના પછીના ભાગીદાર છે આહનાનો આપણે સરવાળો કરી નાખીશું તો કે આ ડબલ શૂન્ય 4 ને 4 8 8 ને 8 16 ને 8 8 4 32 એટલે 32 બગડો વિધા પડે 3 8 ને 3 11 11 ને 4 15 15 ને 3 18 18 ને 8 18 ને 2 20 ને 6 26 26 નો છોકરો વિધા પડે 2 એટલે 4 ને 2 6 એટલે 66200 આવશે અને આ લખવાનું 66200 હવે 66200 માંથી આ તમારે ચાર આંકડા બાદ કરવાના છે તો આપણે ચાર આંકડા બાદ કરી નાખીએ 6 ને 8 ને 10 10 ને 2 બારીઓ મોકલી બીજા આપણે 1 10 ને 4 14 ને 15 ને 2 17 17 ને 9 17 ને 9 26 26 નો છોકરો બીજા આપણે 2 એટલે 2 ને 3 3 ને 3 6 એટલે 39200 આવશે ત્યાર પછી ત્રીજા ભાગ પહેલા નંબરના ભાગીદાર આસ્થાનો આપણે સરવાળો કરીએ જમા બાજુ એટલે આ ડબલ શૂન્ય 8 ને 4 12 6 ને 4 10 10 ને 8 18 18 ને 4 22 22 ને 6 22 6 28 8 એટલે આપણે 2 6 ને 2 8 8 ને 2 10 10 ને 8 18 ને 19 9 બીજી આપણે 1 7 ને 8 એટલે આમાં આવશે 89800 આવશે 89800 માંથી તમારે બાદ કેટલા કરવાના તો કે આ ત્રણ આંકડાનો રકમનો સરવાળો કરી કાઢી નાખવાના તો જોઈએ 6 ને 2 8 એટલે 8 ના 8 એટલે અહીં 3 શૂન્ય આવશે પછી અહીં 9 છે એટલે અહીંયા 4 ને 5 5 ને 2 7 7 ને 2 9 અને અહીં કઈ છે નહીં એટલે 8 82 એટલે જેવું નીકળશે વિગતમાં શું લખવાનું બાકી આગળ લઈ ગયા પ્રશ્ન ક્યાં લઈ જશો તો કે પાકા સરવૈયામાં કઈ બાજુ તો કે મૂડી દેવા બાજુ કેમ કે જમા બાકી નીકળી અહીં ઉધાર બાજુ તફાવત આવે તો તમારે મૂડી દેવા બાજુ જો જમા બાજુ તફાવત આવે તો નહીંતરના બાજુ ક્રોસમાં જાય તો અહીં લખી નાખવાનું આ જગ્યા પર લખી નાખવાનું પહેલા ભાગીદારની મૂડી આવી 82000
પછીના ભાગીદારની મૂડી આવી 39,200 અને ત્રીજા ભાગીદારની મૂડી આવી 75,200. હવે એ ત્રણેય મૂડીનો સરવાળો કરો, આસ્થા પ્લસ આના પ્લસ 1 એટલે નવી પેઢીની પ્રવેશ બાદની પેઢીની મૂડી મળી જશે. તો 2 ને 2 4, પછી 9 ને 2 11 ને 5 16, 16 ને 6 વિદ્યા પડી 1 9 2 ને 2 4, 9 ને 2 11 ને 5 16 ને 6 વિદ્યા પડી 1 10 ને 9 19 અને 1,96,400 નવી પેઢીની મૂડી મળશે. હવે તમારે હજી તમારું પાકું સરવાળો બંને બાજુનો સરવાળો નહીં થાય, કેમ કે અહીં રોકડ જો એની જગ્યા ખાલી પડી, રોકડ ખાતું તમે બંધ કરશો પછી જ આ પાકું સરવાળો બે બાજુ સરવાળો થશે. તો રોકડ ખાતાને જો જમા બાજુ તો કાંઈ છે જ નહીં અને ઉધાર બાજુનો સરવાળો વધારે છે. આ 2 ના 2 7 ને 6 13 તો વિધા પડી 9 ને 10 એટલે 1,53,200 ઉપાડી તમારે જમા બાજુ મૂકી દેવાનો. તો તફાવત કેટલો આવે? 1,53,200. કુલ સરવાળો કેટલો થયો? 1,53,200 એટલો તફાવત આવશે. અહીં લખવાનું બાકી આગળ લઈ ગયા આખરની રોકડ આવી ક્યાં લઈ જશો? મિલકત લેણા બાજુ. આ મિલકત લેણા સાઈડ જગ્યાએ મૂકી દેવાના 1,03,200. હવે તમારે મૂડી દેવાની મિલકત લેણા બાજુનો બંને બાજુનો સરવાળો કરો સરખો થઈ જ જાય. તો કે બંને બાજુનો સરવાળો તમે કરવા જશો તો સરવાળો તો પહેલા ભાગીદારની મૂડી 82,000 નીકળી, બીજા ભાગીદારની 39,200 નીકળી, ત્રીજાની 75,200. નવી પેઢીની મૂડી કુલ થશે 1,96,400. હવે સરવાળો આપણે કરી નાખીએ તો કે 4 ને 6 ને 4 10 નું 0 વિદ્યા પડી 1 7 ને 10 ને 6 16 16 ને 8 24 વિદ્યા પડી 2 9 ને 2 11 11 ને 1 12 વિદ્યા પડી 1 એટલે 2,24,000 સરવાળો આવે છે. તો મિલકત લેણા બાજુ જોઈ લે સરવાળો 4 ને 6 ને 8 ને 16 ને 4 20 નું 0 વિદ્યા પડી 2 2 ને 4 4 ને 4 8 8 ને 7 15 ને 3 18 ને 20 ને 4 24 વિદ્યા પડી 2 5 ને 7 ને 10 ને 11 12 કાર્યો બગડો વિદ્યા પડી 1 એટલે 2,24,000 બંને બાજુનો સરવાળો સરખો થઈ જાય. મૂડી દેવા સાહેબ અને મિલકત લેણા સાહેબ એટલે સમજી લેવાનું આ દાખલો આપણો ગાણિતિક દ્રષ્ટિએ સાચો દાખલો છે. આ દાખલા નંબર તમારો 9મો દાખલો છે, આસ્થા અને આજ્ઞા વાળો. તો તમારે આ ફેસબુકમાં ઉતારવાનો છે. હવે તમારે HW માં શું કરશો તો કે આના જેવો જ તમારે ઉદાહરણ 23 નું છે. ઉદાહરણ 23 પેજ નંબર 185 ઉપર છે અને જૂના ભાગીદારના નામ એક છે તરાના અને જીનીસા, આવું નામ છે. જૂના ભાગીદારના નામ તરાના અને જીનીસા આપેલ છે. તો આ દાખલા નંબર 9 થઈ જાય તમારે એટલે તરત તમારે ઉદાહરણ 23 નું આના જેવું જ છે એના એક્ઝેક્ટલી મળતું આવે. એમાંય નવો વાળા છે, આ દાખલામાં નવો વાળા. ટૂંકમાં ઉદાહરણ 23 તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. હવે આજનો આપણો આ લેક્ચર નંબર 12 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.